આ જે વીનિંગ પીરિયડ છે એના રિલેટેડ થોડા ક્વેશ્ચન્સ છે. So till 6 months a lot of antibodies છે, immunity building છે. તો એ કોઈ બી બેબીના ગ્રોથમાં કેવી રીતે હેલ્પફુલ છે? એટલે So આને આપણે કોમ્પ્લિમેન્ટરી ફીડ કહેતા હોઈએ કેમ કે છીએ. ઘણીવાર જોયેલું છે કે આ પીરિયડમાં મધર બી થોડી હેઝિટેટ થતી હોય છે કે ના. constant variety in texture, color and consistency. તો તમે ફર્સ્ટ ફૂડ કયું સજેસ્ટ કરી શકો? So ત્યારે acceptance of new food. હેલો ફ્રેન્ડ્સ, સો આપણી જે અલગ અલગ ઇન્ફોર્મેશન સાથેના યુટ્યુબ વિડીયોઝ હોય છે એમાં જે બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક ડિસ્કસ કરીએ ધેટ ઇઝ વીનિંગ પીરિયડ ઓર કોમ્પ્લિમેન્ટરી પીરિયડ, વોટ એવર વી કેન સે. અને એની સાથે આપણી સાથે છે ડોક્ટર રીમા પંડ્યા. શી ઇઝ પીડિયાટ્રિશિયન, પીડિયાટ્રિક ન્યુટ્રિશનિસ્ટ અને લેક્ટેશન કન્સલ્ટન્ટ. તો કદાચ આ ટોપિકને એમનાથી વધારે સારી રીતે કોઈ એક્સપ્લેન નહીં કરી શકે. સો ડોક્ટર રીમા, વેલકમ ટુ ધ શો. અને આ જે વીનિંગ પીરિયડ છે એના રિલેટેડ થોડા ક્વેશ્ચન્સ છે. તો સૌથી પહેલા તો આ વીનિંગ પીરિયડ શું છે એક્ઝેક્ટલી? Okay, so પહેલા છે ને આપણે weaning કહેતા હતા. હવે we call it the complementary feed because weaning it means કે breastfeeding બંધ કરી દો. So we are not going to stop breastfeeding. We are going to gradually increase the solid milk and gradually reduce the breast milk dependence. So આને આપણે complementary feed કહેતા હોઈએ છીએ. Generally between 6 months to 1 year it lasts. Ideal is that આપણે breastfeeding 2 years સુધી continue કરીએ. But any time after the first birthday, if the mother and the baby are okay, so you can opt to wean off. But for practical purposes. But so basically આપણે ધીમે ધીમે solids વધારતા જઈએ અને ધીમે ધીમે milk આપણે ઓછું કરતા જઈએ. Okay, so that is weaning period or complementary feed Yes. period, right? Yes. તો એ કોઈ બી બેબીના ગ્રોથમાં કેવી રીતે હેલ્પફુલ છે? એટલે એક્સક્લુઝિવ સી બ્રેસ્ટ ફીડિંગ એના આપણે સાંભળ્યું છે કે બેબીઝ માટે બહુ જરૂરી છે, એક અમૃત કહેવાય છે Yes. બ્રેસ્ટ મિલ્ક, રાઈટ? પણ આફ્ટર 6 મંથ જે કોમ્પ્લિમેન્ટરી ફીડ છે બેબીના ગ્રોથ માટે કેટલું હેલ્પફુલ છે? So till 6 months a lot of antibodies છે, immunity building છે, એ બધું બહુ ખૂબ બ્રેસ્ટ મિલ્કમાં હોય છે. એના પછી નથી હોતું એવું નથી હોતું, બટ એના પછી આપણે અમુક ન્યુટ્રિયન્ટ્સની ખૂબ જરૂર હોય છે. આપણે વિટામિન ડી છે, આયર્ન છે, ઝિંક છે, એ બધાનું આપણે બહારથી એડેડ સપ્લિમેન્ટ્સ આપીએ છીએ. યસ એટલે આપણે ફૂડ વાઇઝ એ અગર આપી શકીએ તો બાળક બહુ સરસ રીતે ગ્રો થઈ શકે. ઓકે, એટલે સી આ જે કોમ્પ્લિમેન્ટરી ફીડ છે એ જરૂરી છે આ 6 મંથ પછી બાળકના ગ્રોથ માટે, વેરી રાઈટ? ઇમ્પોર્ટન્ટ. હા, ખાલી ફીડિંગ કેમ કે ઘણીવાર જોયેલું છે કે આ પીરિયડમાં મધર બી થોડી હેઝિટેટ થતી હોય છે કે ના મને ફીડિંગ પ્રોપર આવે છે અને મારું બાળક આમાં હેપી છે, તો એને જે ન્યુટ્રિશન મળી જાય છે. Between 6 months to 12 months શું હોય કે there is a lot of mouthing phase, there is a lot of teething, there is a lot of drooling. So આ બધી તૈયારી છે બાળકને ફૂડ ખાવા માટેની. So ત્યારે એક્સેપ્ટન્સ ઓફ ન્યૂ ફૂડ્સ, એક્સેપ્ટન્સ ઓફ ઘણી બધી વખત પેરેન્ટ્સ મને કહે છે કે 7 મહિને અમે બધું જે ખાતું હતું અને 13 મહિને બધું છોડી દીધું. So it is due to this reason that we advise that between 6 months to 12 months જેટલું તમારાથી ફૂડ ટ્રાય કરી શકાય, that helps and that makes the child a non-picky eater. ઓકે, સો તમે ફર્સ્ટ ફૂડ કયું સજેસ્ટ કરી શકો અને જ્યારે સ્ટાર્ટ કરવું હોય તો કયા મીલથી સ્ટાર્ટ કરવું જોઈએ? So it should be started with breakfast because કંઈક બી ઇમરજન્સી હોય, કંઈક રેશ આવે, કંઈ ઇન્ડાઇજેશન થાય, વોમિટ થાય, તો we have the entire day. પેરેન્ટ્સને બી રાત્રે ઇમરજન્સીમાં ના દોડવું પડે. સો જનરલી આપણે બ્રેકફાસ્ટથી સ્ટાર્ટ કરતા હોઈએ છીએ, and it is not the food per se which is important. It is the consistency of variety of food is important. So એક દિવસ તમે it should be a constant variety in texture, color and consistency. ઘણા બધા બાળકો તમે જોતા હશો કે ભાત વ્હાઈટ હોય તો જ ખાય, દાળ નાખો તો ના ખાય. So that stems from at 6 months of age because પહેલેથી કોરો જ ભાત ખવડાવ્યો હોય, એક્ઝેક્ટલી, પહેલેથી દાળ ભાત મિક્સ કરીને ખવડાયા હોય તો બાળકને તો નથી ખબર કે ભાત વ્હાઈટ છે. So there should be a constant variety in color like દાળ ભાત. કન્સિસ્ટન્સી એટલે એક દિવસ તમે રાઈસ આપ્યો, ખીચડી આપી, તો એક દિવસ તમે રાબ આપી વિચ ઇઝ લિક્વિડ. સો લિક્વિડ એન્ડ સોલિડની કન્સિસ્ટન્સીમાં વેરાયટી હોવી જોઈએ અને ટેક્સચર્સમાં હોવી જોઈએ. જેમ કે એક વખત તમે કેળું આપ્યું જે સ્લાઇમી છે, તો બીજી વખત તમે ચીકુ આપ્યું જે કકરું છે. સો there should be it's not the first food which is important, it is the constant variety of food you are giving in the next 6 months is more important. ઓકે, સો ધીસ ઇઝ વેરી ઇન્ફોર્મેટિવ. અને આ જે પીરિયડ છે એના રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન્સ બીજા બી હશે, તો આપણે ડોક્ટર રીમા સાથે ડેફિનેટલી આગળ ડિસ્કસ કરીએ. થેન્ક યુ સો મચ.